Hello student, good afternoon. We'll be start chapter number 4, List and Table Handling in HTML. Chapter number 4. Start करिए. List handling will presenting information. Sometimes we need to list different individual entities instead of writing such entity in continuous paragraph from these individual items are present as list with or without numbers. મીન્સ કે માહિતી રજૂ કરતી વખતે એટલે કોઈ પણ ઇન્ફોર્મેશન આપણે રજૂ કરતી વખતે ઘણી વખત આપણે અલગ અલગ મુદ્દાઓ પણ રજૂ કરવાની જરૂર પડતી હોય છે. આવા મુદ્દાઓને પેરેગ્રાફ રૂપે સરંગ લખવાને બદલે આપણે આવા જુદા જુદા ક્રમ સંખ્યા સહિત કે તેના વગર યાદી સ્વરૂપે પણ રજૂ કરવામાં આવે છે. There are 3 basic types of HTML list. These types are unordered list, ordered list and descriptive list. HTMLના યાદીના 3 ટાઈપ્સ છે, એક ઓર્ડર લિસ્ટ, અનઓર્ડર લિસ્ટ અને ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ. મીન્સ કે ઓર્ડર લિસ્ટ એટલે ક્રમબદ્ધ યાદી, અનઓર્ડર લિસ્ટ એટલે અક્રમિક યાદી અને ત્રીજું છે ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ એટલે વર્ણનાત્મક યાદી. બરાબર. હવે નેક્સ્ટ આવે છે અનઓર્ડર લિસ્ટ. બરાબર. Unordered list contains item along with a symbol. This symbol is also called a bullet. To create an unordered list in HTML, the UL tag and /UL tag pair is used. The items of the list are enclosed within the li and /li tag pair. મીન્સ કે આપણે અનઓર્ડર લિસ્ટ અક્રમિક યાદીમાં આપણે કોઈ પણ ચિહ્ન વડે આપણે યાદીના મુદ્દા દર્શાવવામાં આવે છે. આ ચિહ્નને આપણે બુલેટ પણ કહેવામાં આવે છે. HTMLમાં અનઓર્ડર લિસ્ટ તૈયાર કરવા માટે એટલે અક્રમિક યાદી તૈયાર કરવા માટે આપણે UL અને /UL ટેગની જોડીમાં ઉપયોગ લેવામાં આવે છે. યાદીના એક પછી એક દરેક મુદ્દાને એટલે LI અને /LI ટેગની જોડીમાં દર્શાવવામાં આવે છે. યાદી પછીના મુદ્દાને આપણે LI અને /LI વચ્ચે લખવામાં આવે છે. હવે આપણે એનું પ્રેક્ટિકલ જોઈએ. તો આપણે સ્ટાર્ટ કરશું પ્રેક્ટિકલ. એપ્લિકેશન, એસેસરીઝ, gedit, સ્ટાર્ટ કરીએ પ્રેક્ટિકલ. અહીંયા મેં સ્ટાર્ટિંગ ટેગ HTML છે, પછી આવશે એક કમેન્ટ છે અને પછી બોડી ટેગ, પછી ફોન્ટ કલર આપ્યો છે બ્લુ કલર. ફોન્ટ કલર ઇઝ ઇક્વલ ટુ બ્લુ એટલે ફોન્ટ કલર બ્લુ કલરનો આવશે, તેના ફોન્ટ બ્લુ કલરના આવશે. નેક્સ્ટ આવે છે H1 અને /H1 એટલે તેના હેડિંગમાં એનું હેડિંગ આપેલું છે એ અનઓર્ડર લિસ્ટ. બરાબર. નેક્સ્ટ આવશે /ફોન્ટ કમ્પ્લીટ થશે. અહીંયા આપણે સ્ટાર્ટિંગ ટેગ હતો ફોન્ટનો, અહીંયા તે કમ્પ્લીટ થશે.
હવે અહીંયા આ કમેન્ટ દર્શાવી છે. નેક્સ્ટ આવશે યુએલ ટેગ. યુએલ ટેગ હમણાં જ આપણે કીધું કે અનઓર્ડર લિસ્ટ માટે યુએલ ટેગનો આપણે યુઝ કરશું. એટલે યુએલ ટેગ ને તેની ફોન્ટ સાઇઝ છે એ 6 છે. બી ટેગ છે એ એટલે બોલ્ડ, તેના અક્ષર છે એ જરાક ઘાટા આવશે જરાક, એટલે તેના માટે આપણે બોલ્ડનો યુઝ કર્યો છે ઘાટા અક્ષર કરવા માટે. નેક્સ્ટ આવશે એલઆઈ, ચોકલેટ્સ એન્ડ સ્લેશ એલઆઈ, બરાબર. એટલે હમણાં જ આપણે જોયું કે એલઆઈ ટેગનો યુઝ યાદીના એક પછી એક દરેક મુદ્દા દર્શાવવા માટે થાય છે, બરાબર. એટલે એલઆઈ ટેગનો આપણે યુઝ કર્યો છે એમાં ચોકલેટ્સ. નેક્સ્ટ છે એલઆઈ, અહીંયા સ્ટાર્ટિંગ ટેગ છે અને સ્લેશ એલઆઈ અહીંયા એન્ડિંગ ટેગ છે. તેવી જ રીતે નોટબુક, તેવી જ રીતે પ્રેક્ટિસ બુક, તેવી જ રીતે બોલપેન, તેવી જ રીતે મેકર્સ. આ રીતે આપણે યાદી બનાવી છે. હવે અહીંયા બી બોલ ટેગ છે, બી ટેગ, અને અહીંયા એન ટેગ થાય છે બીનો. પછી નેક્સ્ટ છે સ્લેશ ફોન્ટ. આપણે અહીંયા ફોન્ટ ટેગ સ્ટાર્ટ કર્યો હતો અને અહીંયા ફોન્ટ ટેગ આપણે એન્ડ કરીએ છીએ. અને યુએલ એટલે અનઓર્ડર લિસ્ટ, અહીંયા આપણે યુએલ ટેગ સ્ટાર્ટ કર્યો હતો અને અહીંયા આપણે યુએલ ટેગ એન્ડ કરીએ છીએ. અહીંયા બોડી આપણે સ્ટાર્ટ કર્યો હતો અને અહીંયા આપણે બોડી એન્ડ કરીએ છીએ. અહીંયા એચટીએમએલ આપણે સ્ટાર્ટ કર્યો હતો અને એચટીએમએલ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ, બરાબર. હવે આપણે એને સેવ કરશું. સેટમાં જઈ 10ENG આપણા ફોલ્ડરમાં જ ક્યાંના, અહીંયા 10ENG આવી જશે, અહીંયા આવી જશે. આપણે ક્યાં નામે સેવ કરવાનું છે તે આપણે અહીંયા લખવાનું છે, બરોબર. આ પ્રોગ્રામ આપણે પેજ 55ના નામે સેવ કરશું, કારણ કે તે પ્રોગ્રામ ત્યાંથી સ્ટાર્ટ થાય છે. પેજ 55.html. આ તમને અહીંયા સેવ થઈ ગયેલ દેખાશે. હવે આપણે એને બ્રાઉઝરમાં ઓપન કરશું એટલે તેનું આઉટપુટ આપણે મળશે બ્રાઉઝરમાં. હવે આપણે આમાં જઈ ફાઇલમાં જઈ ઓપન ફાઇલ. હવે એમાં સેટમાં જઈ 10ENG પેજ નંબર 55.html એને આપણે ઓપન કરશું. જો આ આપણું આઉટપુટ આવી ગયું. અહીંયા આપણે ફોન્ટ કલર બ્લુ કર્યો હતો એટલે તે બ્લુમાં આવી ગયું, બરાબર. અને આ હેડિંગમાં આવ્યું, H1ના હેડિંગમાં આવ્યું. આપણે અહીંયા એનો કોડ લખ્યો હતો, બરાબર. બ્લુ કલર, ફોન્ટ કલર બ્લુ અને H1 અને સ્લેશ એને હેડિંગમાં આવ્યું. એને અનઓર્ડર લિસ્ટ અને આ એલઆઈ અને સ્લેશ એલઆઈ વચ્ચે લખ્યું હતું એટલે એ યાદી સ્વરૂપે આવશે. દરેક એલઆઈ અને સ્લેશ એલઆઈ ટેગનો યુઝ આપણે યાદીના એક પછી એક દરેક મુદ્દામાં કરવામાં આવે છે, બરાબર. અને અહીંયા બુલેટ્સ પણ આવી, બરાબર. આ એનો કોડ છે, ના એનું આઉટપુટ છે.